ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના 2 દિવસની મુલાકાતે ડોક્ટર એમજીઆર શૈક્ષણિક અને અનુસંધાન સંસ્થા વિશ્વવિદ્યાલયના 34મા દીક્ષાંત સમારોહમાં રહેશે ઉપસ્થિત. રામનાથ ગોયંકા સાહિત્ય સન્માન કાર્યક્રમમાં પણ આપશે હાજરી. ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 6.1% વધ્યું. સરકારને થઈ કુલ ₹1.74 લાખ કરોડની આવક, તો યુપીઆઈ દ્વારા થતા વ્યવહારોમાં પણ 29%નો વધારો. બાંગ્લાદેશમાં નથી અટકી રહ્યો હિન્દુઓ ઉપર હુમલા થવાનો દોર. શરિયતપુરમાં ટોળાએ હિન્દુ વેપારી ઉપર હુમલો કરી કર્યો આગને હવાલે. હિન્દુ લોકો ઉપર હુમલાનો આ સતત ચોથો બનાવ. સ્વિટ્ઝરલેન્ડમાં ન્યૂ યર પાર્ટી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો. અત્યાર સુધીમાં 40 લોકોના મોત અને 115 લોકો થયા ઘાયલ. રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં બ્લાસ્ટ થતા લાગી હતી ભીષણ આગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓને આપી વિકાસ કાર્યોની ભેટ. મહેસાણામાં 140 કરોડના વિકાસ પ્રકલ્પોનું, તો વિરમગામમાં ₹497 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. સાથે જ મુખ્યમંત્રી ઉત્તરાયણના તહેવારોમાં વાહનોમાં સેફટી ગાર્ડ લગાવી સાવચેત રહેવા લોકોને કરી અપીલ. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ. આજે 10.8 ડિગ્રી સાથે નલિયામાં પડી સૌથી વધુ ઠંડી, તો દક્ષિણ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં થયો સામાન્ય ઘટાડો. ઠંડી, હિમવર્ષા અને ધુમ્મસની ટ્રિપલ સ્ટ્રાઇકથી સામાન્ય જીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં થઈ હિમવર્ષા. દિલ્હી અને ઉત્તર ભારતના ગાઢ ધુમ્મસના કારણે હવાઈ પરિવહન પ્રભાવિત. ઘરેથી નીકળતા પહેલા ફ્લાઇટની સ્થિતિ જાણી લેવા એરલાઇન્સ કંપનીઓએ યાત્રિકોને આપી સૂચના. પહેલવાન રિતિકા હુડ્ડા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમમાં યોજનામાંથી થઈ બહાર, તો તીરંદાજ પરનીત કૌર અને અભિષેક વર્માને મળ્યું કોર ટીમમાં સ્થાન. આ સાથે કોર ગ્રુપના ખેલાડીઓની સંખ્યા થઈ 118. અને કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 340 પોઈન્ટ અને નિફ્ટી 104 પોઈન્ટ ઉછળ્યો, તો ચાંદીના ભાવમાં ₹6,732નો નોંધપાત્ર વધારો, તો સોનું પણ ₹856 મોંઘું થયું.